નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સરકાર સામે સંકટમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. જંતર મંતર પર આંદોલન આજે પણ યથાવત છે. પીએમ મોદી દ્વારા આ વચ્ચે એક મહત્વની જાહેરાત કરાઈ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેપર લીક મામલે સુનવાઈ થશે. સીએમ યોગી દ્વારા પણ આ વાતને સમર્થન અપાયું. રાજનીતિક મામલો દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓમાં હજુ પણ રોષ યથાવત. જાણકારોનું માનીએ તો સરકાર દ્વારા ત્રણ મોટી ભૂલ કરાઈ છે. પહેલા, કે વિદ્યાર્થીઓ સાથે પ્રથમ 16 દિવસમાં સંવાદ ન કરવો. બીજી ભૂલ એ કરી કે ગત 20 ના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો. અને ત્રીજી ભૂલ એ કરી રહી છે કે સોનમ વાંગચુકને જબરમ હોસ્પિટલમાં ભરતી કરાયા. ત્યારે આ મામલે આગામી દિવસોમાં આંદોલન હજુ વધુ ઉગ્ર બનશે કે પછી કોઈ નિરાકરણ સંભવ છે? આ વિશે વાતચીત કરવા માટે હાલ અમદાવાદથી આપણે યારે જોડાઈ ચૂક્યા છે સિનિયર જર્નલિસ્ટ અને નિર્ભય પત્રકાર એવા ગોપી ગાંગર. વેલ ગોપી, સ્વાગત છે સૌપ્રથમ આપનું. અને મારો પહેલો સવાલ એ છે કે જેમ ક્રિકેટમાં એવું કહેવાય ને કે ભાઈ બેટ્સમેન ગમે તેવા સારા હોય, પણ બોલ જો રિવર્સ સ્વિંગ થતી હોય તો પછી એ બેટ્સમેન બીટ થઈ જ જાય. એ રીતે હાલ આપણે જોયું કે સરકાર 2014 થી ખૂબ જ મજબૂત રહી છે અને ગમે તેવા આંદોલન હોય, વિરોધ હોય, પણ એને સારી રીતે ટેકલ કર્યા છે. પણ આ વખતે ક્યાંક ને ક્યાંક સરકાર ફીટ થઈ હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. ગોપી. બિલકુલ પ્રતિક, અત્યારે જોવા જઈએ તો જે રીતની સ્થિતિ ત્યાં ઉદ્ભવેલી છે, અને એમાં પણ છેલ્લા લગભગ આમ જોવા જઈએ તો 25 દિવસથી આ સ્થિતિ છે. કારણ કે શરૂઆત જે થઈ એ 25 દિવસ પહેલા થઈ, અને આમ ઓવરઓલ ટોટલ જોવા જઈએ તો લગભગ સવા મહિનાનો સમય થઈ ગયો. કારણ કે કોકરોચ જનતા જી. પાર્ટીની શરૂઆત થઈ, અને કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત બાદ જે રીતે સોનમ વાંગચુક ત્યાં આગળ ઉપવાસ પર બેઠા, તેમના ઉપવાસ પણ ચાલી રહ્યા હતા. પણ 20મા દિવસે અચાનક જ્યારે દિલ્હી પોલીસ જે છે ચાદરની આડમાં સોનમ વાંગચુકને લઈને જાય છે, ત્યારે સ્વાભાવિક છે કે જે લોકોએ જોયું છે એ લોકોનો ગુસ્સો અહીંયા આગળ ફૂટી નીકળ્યો. તેમને 20 તારીખે પહેલા જ આહવાન કર્યું હતું કે 20 તારીખે આપણે સંસદ જઈશું, અને એ સંસદ જવા માટે હજારોની સંખ્યામાં, કદાચ એ પોલીસનું પણ એક નિષ્ફળતા કહી શકાય. કારણ કે જે રીતે ત્યાં આગળ લોકો પહોંચ્યા, ખાસ કરીને યુવાનો પહોંચ્યા, ઘણા બધા એવા વડીલો પણ ત્યાં આગળ પહોંચ્યા હતા, અને તેમાં પણ પોલીસ દ્વારા જે રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, અને બધાનો જી. ગુસ્સો જે છે એ સાતમા આસમાને પહોંચાડી દીધો. કારણ કે દરેક વ્યક્તિ, એક સામાન્ય માણસને પણ એવી લાગણી થઈ કે આ શું થઈ રહ્યું છે? એક તો પેપર ફૂટે છે, અને પેપર ફૂટ્યા પછી પણ જો આવી રીતે યુવાનોને માર ખાવો પડે છે. અને સૌથી મોટી વસ્તુ તો એ છે કે પેપર જ્યારે ફૂટે છે, નીટ જેવી પરીક્ષાના પેપર ફૂટે છે, તો તમે એનટીએ શેના માટે બનાવ્યું છે? નેશનલ ટેસ્ટ જે એજન્સી બનાવી છે શેના માટે છે, જો પેપર જ ફૂટવા છે? અને જવાબદેહી કોની નક્કી થશે? જ્યાં સુધી જવાબદેહી નથી નક્કી થતી ત્યાં સુધી સરકાર કેમ એના ઉપર કાર્યવાહી નથી કરી રહી? આ બધા જ સવાલો સાથે ત્યાં આગળ યુવાનો પહોંચ્યા હતા. અને હું છેલ્લા 2-4 દિવસથી જોઈ રહી છું કે જે રીતે જંતર મંતર પર યુવાનોનો હુજુમ ઉમડેલો છે. રાતના આખી આખી રાત યુવાનો ત્યાં બેસે છે. એ હદ સુધી કે જે યુવાનો ત્યાં આગળ બેસી રહ્યા છે, તેમના માટે દક્ષિણ ભારતમાંથી લોકો સ્વિગી, ઝોમેટો કરે છે, અને તેમને ખાવાનું મોકલાવે છે. આનાથી વધારે એક મુમેન્ટ કઈ કહી શકાય? કારણ કે અત્યાર સુધી એવું હતું કે છેલ્લા 2014 થી આપણે જ્યારેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સમય આવ્યો, અને ત્યારથી લઈને અત્યાર સુધી જોવા જઈએ તો આ પ્રકારની આટલી સ્ટ્રોંગ મુવમેન્ટ જે છે, અને એ પણ યુવાનોની, કારણ કે આ પહેલા ખેડૂત આંદોલન થયું હતું જે 7 મહિના સુધી ચાલ્યું, અને છેલ્લે સરકારે બેકફૂટ પર આવવું પડ્યું હતું. આમાં પણ લગભગ છેલ્લો 1 મહિનો થઈ જશે હમણાં, પણ સરકાર હજી સુધી, કારણ કે આજે સવારે પહેલી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ ઉપરથી ટ્વીટ કરવામાં આવી. એ પણ ખૂબ મહત્વનું થઈ જાય છે કે પહેલી વાર પ્રધાનમંત્રી એવું કહી રહ્યા છે. કારણ કે અત્યાર સુધી જેટલું પણ આવતું હતું તેમના કહેવા ઉપર, તે બધું જ અલગ અલગ મંત્રી કહેતા હતા, અલગ અલગ નેતા કહેતા હતા. પણ હવે સંસદની અંદર પણ વિપક્ષ, જેને કહી શકાય કે એક થયું છે, અને એક તરફ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, આ બધા જ એક થઈને જે રીતે સંસદની અંદર ઘેરી રહ્યા છે, અને સામે બહાર જંતર મંતર ઉપર જે રીતે યુવાનો મેદાનમાં આવ્યા, ક્યાંક ને ક્યાંક આ આખા મામલામાં એક જવાબદારી નક્કી થવી જોઈએ, એક જવાબદેહી નક્કી થવી જોઈએ. અને એટલા જ માટે થઈ અને આ આંદોલન કરવામાં આવ્યું છે. અને આંદોલનમાં માંગી શું રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે.
કારણ કે જવાબદેહી નક્કી થશે તો પછી ભવિષ્યની અંદર એ કાર્યવાહી થશે. તમે જો, હું આદિત્ય ગઢવીનું સ્ટેટમેન્ટ સાંભળતી હતી. આદિત્ય ગઢવી એવું કીધું કે જવાબદેહી કોઈ એકનું રાજીનામું જતું રહેશે એનાથી શું ફરક પડશે. તો આ વસ્તુ સરકારને બી શું ફરક પડશે. તમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લો, કેમ નથી લેતા? એવી તો શું મજબૂરી છે સરકારની કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નથી લેવાતું? એક તરફ કોંગ્રેસ આંદોલન કરી રહ્યું છે અને કોંગ્રેસ પીએમ આવાસ પર આંદોલન કરવા ગયું તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસ ઓફિસ પર ગયા. ગઈકાલે અમે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા યુવાનોને, જ્યાં ત્યાં આવેલા કાર્યકર્તાઓ હતા, નેતાઓ હતા, એમને પણ સવાલ પૂછ્યો કે તમે માનો છો કે નીટની અંદર જે પેપર લીક થયું છે ખોટું છે? યુવાનોના ભવિષ્ય સાથે છેડછાડ ન થવી જોઈએ? આ કેવી આર્ગ્યુમેન્ટ કે તમારા રાજમાં થાય છે તો તમે કોંગ્રેસની વાત કરી રહ્યા છો, તમે કોંગ્રેસ હાય હાય કરી રહ્યા છો, પણ તમે એકચ્યુઅલ જે પ્રોબ્લેમ છે, યુવાનોનો જે પ્રોબ્લેમ છે એને સોલ્વ નથી કરી રહ્યા. કારણ કે ક્યાંક ને ક્યાંક તમને ખબર નહીં સરકાર અત્યારે કરવા શું માંગી રહી છે. કારણ કે જે એકચ્યુઅલ સમસ્યા છે તેનું નિરાકરણ નથી થઈ રહ્યું. આજુબાજુની બધી જ વસ્તુની ચર્ચા થઈ રહી છે. અત્યારે આ પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે. પ્રતીક. બિલકુલ. અને જે રીતે તમે કહ્યું કે વિપક્ષે પણ એન્ટ્રી મારી છે, એક તરફ સરકાર એવું કહી રહી છે કે ભાઈ અમે કાર્યવાહી કરી છે અને હજુ પણ આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરશું, પણ શા માટે શિક્ષણ મંત્રીનું રાજીનામું નથી લેવાતું? વિપક્ષની પણ એ માંગ છે અને હારે યુવાનો પણ એમ કરી રહ્યા છે. અચ્છા, તો અહીં સરકાર એમ પણ કહે છે ગોપી કે ભાઈ આ જે યુવાનોનું, વિદ્યાર્થીઓનું જે આંદોલન છે એને વિપક્ષ અને અન્ય પોલિટિકલ પાર્ટીઓએ હાઈજેક કરી લીધું છે. તો અહીં એ વાત પણ આપણે યાદ રાખવી પડશે ને કે ભાઈ અન્નાનું આંદોલન હતું કે પછી બાબા રામદેવનું આંદોલન હતું, ત્યારે પણ બીજેપીએ એમ કેમ રીતે એડવાન્ટેજ તો લીધેલ જ. જે રીતે વિપક્ષીય પાર્ટી અહીંયા આગળ મેદાનમાં આવી, તમે જોવો જ્યારે કોકરોચ જનતા પાર્ટી પોતે જ્યારે અભિજીત દીપકે આ આંદોલનની શરૂઆત કરી ત્યારે આ આખું આંદોલન સોશિયલ મીડિયા ઉપર હતું. એક શબ્દથી આની શરૂઆત થઈ જેની અંદર જે CJI છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, તેમને ભારતીય યુવાનોને કોકરોચ કહ્યા હતા અને તેમાંથી જ એક આ કોકરોચ જનતા પાર્ટીનો ઉદ્ભવ થયો. અને કોકરોચ જનતા પાર્ટીને જે રીતે સોશિયલ મીડિયા ઉપર, અને એમાં પણ ખાસ કરીને જે આજની જનરેશન જેને આપણે ઝેનઝી કહીએ છીએ, એ ઝેનઝી જે રીતે સામે આવ્યો, આપણને એવું લાગે કે આ ઝેનઝી શું કરી શકશે. ત્યારે આ ઝેનઝી જે છે, જે રીતે મેદાનમાં આવ્યા છે તેમની વાતથી ખૂબ ક્લિયર છે એ લોકો. અને એ લોકો જે રીતે અત્યારે આખું આંદોલન કરી રહ્યા છે અને એમાં પણ વિપક્ષીય પાર્ટીની જ્યાં વાત આવે, કારણ કે ક્યાંક આમ આદમી પાર્ટી જે છે એમને એવું લાગે છે, કારણ કે અભિજીત દીપકે પહેલા એમની સાથે જોડાયેલો હતો, પછી એ US ભણવા માટે જતો રહ્યો અને ત્યાંથી ભણીને આવીને કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી. એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે વિપક્ષીય પાર્ટી પણ અહીંયા આગળ એ એક કહી શકાય કે જે રીતે યુવાનો સાથે આ નીટનું પેપર લીક થયું અને વિપક્ષીય પાર્ટી જે રીતે મેદાનમાં આવવું જોઈતું હતું એ રીતે હવે ધીરે ધીરે મેદાનમાં તો આવી રહી છે, પણ ક્યાંય સીધી રીતે સમર્થન નથી કરી રહી. આજે સવારે જ હું વાંચતી હતી કે કોંગ્રેસને અત્યાર સુધી એવું લાગતું હતું કે સોનમ વાંગચુક જે છે એ જ્યારે લેહ માટે આંદોલન કરી રહ્યા હતા ત્યારે એ ચાઇનાના એજન્ટ હતા અને હવે જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને આવ્યા છે અને આ નીટનો જે મુદ્દો છે એને શાંત કરવાની વાત છે. કોંગ્રેસ આ રીતની વાતો કરી રહી છે, પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે હવે મુદ્દો માત્ર એક જ છે કે નીટનું પેપર લીક થયું છે, એ પેપરમાં જે જવાબદેહી હોવી જોઈએ એ જવાબદેહી નક્કી થવી જોઈએ. સરકારે હવે આ મામલે ગંભીરતાથી વિચારવું જોઈએ, કારણ કે એક પેપર લીક નથી થયું. આમ જોવા જઈએ તો છેલ્લા 2014 થી લઈને અત્યાર સુધીમાં લગભગ 100 થી વધારે પેપર લીક થયા છે. નીટના પેપરમાં 21 બાળકોના કે આત્મહત્યા કરી લીધી છે ડિપ્રેશનમાં જઈને. તો આ બધા માટે જવાબદાર કોણ છે? આ સિસ્ટમ જવાબદાર છે. અને સિસ્ટમ કોણ ચલાવી રહ્યું છે? સરકાર સિસ્ટમ ચલાવી રહી છે, તો સરકારે પોતાની જવાબદેહી અહીંયા નક્કી કરવી પડે. સરકારે નક્કી કરવું પડે કે જે લોકો આની પાછળ કારણભૂત છે એવા લોકોને સજા થવી જોઈએ. તમે જુઓ સજા કેટલાને થાય. કોંગ્રેસના જે નેતાઓ ખૂબ બોલતા હોય ઉછળી ઉછળીને, 6 મહિનામાં એમના ઉપર ઈડી આવે, CBI આવે, એ લોકો ઉપર કેસ થાય અને પછી થાય શું? એ લોકો જેલમાં જાય અને પછી ભારતીય જનતા પાર્ટી જોઈન કરે. કયા કેસની પછી ચર્ચા થાય છે? એટલે શું એ વોશિંગ મશીન છે ભારતીય જનતા પાર્ટી? કારણ કે જે રીતે નેતાઓ બોલવાની શરૂઆત કરે એટલે તરત જ એમની ઉપર કાર્યવાહી થઈ જાય.
એટલે નેતાઓ પણ બોલતા ડરતા હતા. કદાચ એ જે ડર હતો લોકોની અંદર, અને ખાસ કરીને આજની જનરેશનમાં કે આ થઈ રહ્યું છે, મારે શું લેવા દેવા. આમ જોવા જઈએ તો ઝેન્ઝીનો જે નેચર છે એ કંઈક આવો જ છે કે મારે શું લેવા દેવા, જેને જે કરવું એ કરે. પણ આ ઝેન્ઝી હવે પોતાના ભવિષ્ય માટે જાગ્યા છે. કદાચ અત્યારે જાગ્યા છે, સારી વાત છે, એમના માટે સારું થશે. બિલકુલ જાગ્યા છે, અને સારું એવું તેઓના આંદોલનને જન સમર્થન પણ મળી રહ્યું છે. સડકથી લઈ અને સંસદ સુધી અને આગળ સોશિયલ મીડિયામાં હાલ તો વિરોધનો વંટોળ યથાવત જોવા મળી જ રહ્યું છે. ત્યારે અહીં ગોપી, તમે સરકાર પાસે શું રસ્તો જોઈ રહ્યા છો? સરકાર હવે આનો એન્ડ લાવવા માટે શું કરી શકે તેવા સંકેત તમને જણાય છે? આમ જોવા જઈએ તો આનું એન્ડ, કારણ કે જે રીતે ત્યાં આગળ આંદોલનને લઈને સીધે સીધી એક જ વાત છે, અને બહુ સ્પષ્ટ વાત છે, બહુ સ્પષ્ટ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રેઝિગ્નેશન. કારણ કે શિક્ષણ મંત્રી એ છે, જો શિક્ષણ મંત્રી એ હોય અને નીટનું પેપર લીક થઈ રહ્યું છે, તો જવાબદેહી જે છે એ શિક્ષણ મંત્રીની જ થાય. તો સ્વાભાવિક છે, તમે એકનું રેઝિગ્નેશન લો તો પછી આખી સિસ્ટમ તમારે ક્યાં ક્લિયર થશે. પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે અમે સ્ટ્રિક્ટ એક્શન લઈશું, પણ એ એક્શનમાં ક્યારે એ એક્શન લીધેલું ક્યારે કહેવાશે? કે જ્યારે ખરેખર એના માટે જે પણ જવાબદાર વ્યક્તિ છે, જવાબદાર વ્યક્તિની વિરુદ્ધમાં કાર્યવાહી થાય, ત્યારે વસ્તુ ક્લિયર થશે. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વખતે કદાચ કોઈએ એટલું ધાર્યું નહીં હોય કે આ ઝેન્ઝી જનરેશન જે છે એ આ રીતે પણ મેદાનમાં ઉતરી શકે. અને હવે આ ઝેન્ઝી જે મેદાનમાં ઉતર્યા છે, જોઈએ એ લોકો ક્યાં સુધી આંદોલન કરી શકે છે. બિલકુલ, અને આપણે હારે હારે એ પણ આશા રાખીએ કે ભાઈ જે તેઓની માંગ છે, તેઓની માંગને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને આંદોલનનો સુખદ અંત આવે. વેલ, આપ અમારી સાથે જોડાયા એટલે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.